આજે અમારી ઓફિસમાં અંકુર સર તરફથી પાર્ટી છે. એમને ટોટલ 3 પાર્ટી આપવાની હતી, પણ હવે આજે ત્રણેય પાર્ટી ભેગી એકમાં જ આપી દે છે. અમારા સર બહુ હોશિયાર. હા, અમે ઓફિસમાં બધી ગર્લ્સે ડિસાઈડ કર્યું હતું કે જીન્સ ટી શર્ટ પહેરવાનું, તો હું વિચારતી હતી કઈ પહેરું. પછી મેં આ ડિસાઈડ કર્યું. સાંજે 7 વાગે અહીંયા આવવાનું હતું JK લોટસમાં. અમારી ઓફિસથી આ પ્લેસ બહુ નજીક છે અને અમે 6 વાગે તો છૂટીએ છીએ અને 7 વાગે ત્યાં પહોંચવાનું હતું. એટલે અમે ડાયરેક્ટ ઓફિસથી જ અમે ત્યાં આવી ગયા હતા. બહાર બહુ સરસ પવન હતો, વાવાઝોડા જેવું હતું. અમે ત્યાં પહોંચ્યા તો હજુ સુધી કોઈ આવ્યું નહોતું. પછી ધીમે ધીમે બધા આવવા લાગ્યા અને પછી અમે બધા ભેગા થઈને ગપ્પા મારવા લાગ્યા. અમારો સ્ટાફ છે, મારા બેસ્ટ ફ્રેન્ડ્સ. આ સમર છે, દ્વિજનો ફ્રેન્ડ. એ એની મમ્મી સાથે રમતો હતો, તો મને પણ દ્વિજની યાદ આવી ગઈ. જેવો એ અંદર એન્ટર થયો હોલમાં, તરત મને પૂછવા લાગ્યો દ્વિજને કેમ ના લાયા. અમારું ગપ્પા મારવાનું કન્ટિન્યુ જ હતું, કારણ કે બધાને બહુ જ ભૂખ લાગી હતી, તો કરીએ શું, એટલે ટાઈમપાસ કરતા હતા. જમવાનું સ્ટાર્ટ થઈ ગયું અને શરૂઆત સૂપથી કરી. હવે સૂપનું નામ એવું છે કે મને બોલતા પણ નથી આવડતું. મસ્ત હતું. પછી હતું લાઈવ ચાટ, મખના અને ડ્રાયફ્રૂટ્સનો લાઈવ ચાટ હતું. બહુ ટેસ્ટી હતું, યમી. મેં ફર્સ્ટ ટાઈમ આ ટ્રાય કર્યું, બહુ જ જોરદાર છે. બધાની આ ફેવરેટ ડિશ થઈ ગઈ હતી. બહુ ટેસ્ટી હતું, એટલે બધા વિચાર્યું ઘરે બી ટ્રાય કરીશું બનાવવાનું. પછી પાસ્તા હતા, બહુ જ ચીઝી અને યમી હતા. પછી જમવાનું એક ડિશ મેં વિડીયો શૂટ નથી કર્યું, કારણ કે જમવામાં લેટ બી થઈ ગયું હતું અને ઘરે પણ જવાનું હતું. એટલે ઉતાવળમાં જેટલો વિડીયો શૂટ થાય એટલો મેં ટ્રાય કર્યો છે. રાતના 9 વાગી ગયા હતા, એટલે પાર્થ અને દ્વિજ મને લેવા આવ્યા હતા. ખાવાનું જ એટલું બધું હતું અને ખાઈ થાકી ગયા. બસ હવે એટલે ઘરે આવીને ફ્રેશ થઈને ઊંઘવાની જ વાત, સીધું સૂઈ જ જવાનું. ગુડ નાઇટ.